જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છે ખાટા મગ ભાત। તો ચાલો રેસીપી શરૂ કરીએ। આવી ગરમીમાં કોઈ કમ્ફર્ટ ફૂડ તમે બનાવવા માગતા હો અને જલ્દી બની જાય, રસોડામાં આવી ગરમીમાં પણ કાંઈ બનાવવાનું મન થતું નથી, તો આ ઓછા ટાઈમે બની જાય એવી આ ડીશ છે। અને મગ તો આ પ્રોટીનવાળા કેટલા હોય છે। મગ ખાવાથી તો શરીરના હાડકાં પણ નથી દુખતા, બીમાર માણસ પણ એક સાજો થઈ જાય છે મગ ખાવાથી। તો આપણે એક કટોરી દહીં લીધું છે, એમાં બધા મસાલા મેં કરી લે। આમાં કસૂરી મેથી નાખી છે, બીજા તો આપણે જે રોજી નાખતા એ જ મસાલા નાખ્યા છે। એમાં લીલા કડી પત્તા આપણે નાખી દઈશું, થોડું પાણી નાખી અને આપણે આને બેટર કટ કરી નાખશું તો ગાંઠા નહીં રહી જાય। અને કડી પત્તા પણ આપણે એમાં નાખી દઈશું અને 1.5 પાવ જેટલું મેં તેલ મૂક્યું છે। આમાં ઓછું તેલ જોવે છે, ઉપરથી આપણે એક વઘાર કરવાનો છે એટલે આપણે એમાં થોડું ઓછું તેલ નાખશું। અને 1 ચમચી રાઈ નાખીને 1 ચમચી જીરું નાખ્યું છે, તમાલપત્ર નાખ્યા છે, દાલચીની નાખી છે ને આપણું આ બેટરમાં નાખી અને થોડી વાર આપણે એમાં ધીમા તાપે અને હલાવવાનું છે એટલે ફાટે નહીં। અને પછી થોડું અડધું ગ્લાસ પાણી નાખ્યું છે, જરૂર પ્રમાણ નાખશું આપણે। થોડું આપણું બેટર થોડું ખાટું થઈ ગયું છે તો 1 ગ્લાસ નાનું મેં પાણી નાખી દીધું છે, લગભગ 1.5 ગ્લાસ એમાં પાણી જો નાખ્યું છે, જરૂર પ્રમાણ નાખવાનું છે। અને જે મગ આપણા બોઇલ કરેલા હતા એને પણ નાખી દઈશું અને ધીમા તાપે આપણે થોડી વાર એને મિક્સ કરી લઈશું। તો એકદમ મસ્ત બની ગયા છે। તો આ ઉપરથી આપણે એક વઘાર કરવાનો છે। તો મેં થોડું અડધું પાવ જેટલું તેલ ગરમ કર્યું અને 1 ચમચી કસૂરી લાલ કાશ્મીરી મરચું નાખ્યું છે અને ઉપર થોડો વઘાર કરી લઈશું અને લીલા ધાણા નાખશું અને ભાત સાથે તમે સર્વ કરો, બીજું કાંઈ જોવે નહીં। ઉનાળામાં આવી ગરમીમાં રોટલી બનાવવાની ઝંઝટ વગર જલ્દી બની જાય, કમ્ફર્ટ ફૂડ। અને મગ તો હેલ્ધી પ્રોટીનવાળા હોય જ છે અને મસ્ત બની જો। અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને એમ કમેન્ટમાં કહેજો કે કેવો બન્યો। બાય।